છો તે અને તમને અનુભવ થયા તે તમે હતું ને હું અનુભવ થયા તે. મારું ગામ લાખિયાણી, મારું નામ જીવરાજભાઈ પોપટભાઈ પરમાર, આ મારા ઘરના છે. એટલે 12મા મહિનામાં 6 તારીખ 12મા મહિનામાં 6 તારીખે પેરાલિસિસનો આંચકો આવ્યો અને મગજમાં લકવાનો આંચકો આવ્યો. એટલે ઢગલો થઈ પડી ગયો. સવારમાં વહેલા 6 વાગ્યા. પછી 3 દિવસ આ બોટાદ દાખલ કર્યા, પછી રજા આપી દીધી, ભાવનગર લઈ ગઈ. બધાને ખબર છે ભાવનગરમાં મોટા મોટા ડૉક્ટર આપણે મગજના જે છે દીજે શાહ છે, એમાં અમે 3 દિવસ દાખલ કર્યા. 3 દિવસના 55,000 રૂપિયા થયા. પછી ડૉક્ટર રજા આપી દીધી કે આથી મારી પાસે સારું થાય એવું નથી. પછી પાછું જોડે નાખીને પાછા મેં લાવ્યા ઘેરે, પાછા લાવ્યા પાછા 3 દિવસ રાખ્યા. પણ એને આંચકો આવ્યો ને 12મા મહિનાની 6 તારીખે, એને આગલે દિવસે મેં આ મેટ્રેસ મગાવી લીધેલી હતી. તો મારા એવા દુર્ભાગ્ય કે એ મેટ્રેસ આંચકો આવ્યો બીજી દી મને મળી, થોડી વહેલી મળી હોત તો મારે આ વસ્તુ બને નહીં. પણ ભગવાનની એટલી કૃપા કે પહેલી વાત તો એમ કહું કે જે અહીંયા પોગાડવાવાળા છે અનિરુદ્ધભાઈ જે છે અને જે તમે છો કે જેને અમને આ વસ્તુ પોગાડી એને પહેલાં તો ધન્યવાદ કરું, બરાબર. અને કે જે બનાવવાવાળા જે છે કે જેને ભગવાને એ બુદ્ધિ આપી અને આપણા માટે આ વસ્તુ બની. આજે હું સુખી છું, મારો પરિવાર સુખી છે. આ મેગ્નેટનું પરિણામ છે. 1.5 મહિનાની અંદર અમારા ઘરના હાલતા દોડતા થઈ ગયા. પછી મેં પાછો ભાવનગર ગયો. એ જ સાહેબે પાછો મેં કીધું એમઆરઆઈ ફેરીને કરાવવાનો. બધા રિપોર્ટ કરાવ્યા, એમઆરઆઈ કરાવ્યો, સિટી સ્કેન કરાવ્યો, લોહીના ત્યાં રિપોર્ટ કરાવ્યા, સોનોગ્રાફી કરાવ્યો. ડૉક્ટરે કીધું મેં કોઈ વસ્તુ મેં બાકી રાખી નથી. હું સામાન્ય માણસ છું, મજૂરી કરું છું, પ્લાસ્ટિકની ફેરી કરું છું, બરાબર. મારે કોઈ જમીન બમીન છે, 2 દીકરા ને 4 અમારો પરિવાર છે. પછી સાહેબ પાસે પાછો આવી ગયો કે સાહેબ આને મટી ગયોનું કારણ શું? ચક્કર આવે તરત પડી જાય, તો એનું કારણ શું? તો એ કે એમઆરઆઈ કર્યું. તો એમઆરઆઈ કરો, ભલે 6,000 રૂપિયા થાય. એમઆરઆઈ કર્યો એટલે એને જે પહેલાંના એમઆરઆઈમાં શું હોય તો મગજમાં જે મગજમાં જે લોહી આપણે પોગે ને, જે મેન મગજમાં ત્યાં રગ આવે ને આ ખોટો વળી ગયો એટલે ચક્કર આવ્યા કરે, પડી જાય, બરાબર. પછી મેં ફરીને એમઆરઆઈ કરાવડાવ્યો એટલે સાહેબે કીધું કે તમારી આ નસ જે છે ને કમ્પ્લીટ ચાલુ થઈ ગઈ. ચક્કર બંધ થઈ ગયા. પણ ડૉક્ટરે એમ કીધું કે આને કોઈ દિવસ હાજર તમારા ઘરના નહીં થાય, કોઈ દિવસ ગાડી 2 વ્હીલ ઉપર બેસી નહીં શકે. મેં ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન મારી પાસે 4 વ્હીલ 2 વ્હીલ ગાડી છે, ક્યારે ગાડી પર નહીં બે મારે બારીગામ જવું હોય તો હું મારે વાહનમાં જવાનું ન હોય. પછી 1.5 મહિનાની અંદર મને પરિણામ મળ્યું. અત્યારે ગાડી લઈને તેમ કહો તો સુરત હોય કે બેરે લઈ. એટલે આનેથી મને એટલું પરિણામ મળ્યું છે. અને હા એકદમ હાજી ભાષામાં કહું, હાજી વાત કરી કે મેં ડૉક્ટર પાસે ગયો તો ડૉક્ટર મને એમ સમજાયું કે ઢોર જે છે એ જમીન પર પોદળો કરે એટલે આપણે બધા સમજીએ કે પોદળો આપણે ફૂંકાઈ ગયા પછી ઉપાડીએ કે લીલો ઉપાડીએ તો ધોઈડું આવે કે ન આવે? ફરજિયાત ધોઈડ આવે. એટલે એને એમ કીધું તમારા ઘરના પેરાલિસિસનો આંચકો આવ્યો છે અને મગજમાં લકવાનો આંચકો આવ્યો છે, બરાબર. તમે ગમેના દવાખાને તમે જાઓ તેને થોડું ઘણું તો આમ રહી જ જાય કે આને ખબર પડે, કોઈકને કાંઈ મોઢું ત્રાવું થઈ ગયેલું હોય, કોઈ હાથ આમ રહેતો હોય, કોઈકના પગ આમ રહેતો હોય, કેમ કે એને આ વસ્તુ મળી નથી. એટલે અમને સમય ઉપર મળી ગઈ. એટલે આ 1.5 મહિનાના પરિણામની અંદર અમારા ઘરના તમે કયો એટલો તો હાઈલ પછી તો અમે આ જે આંચકો આવ્યો કે નહીં, પછી 3 મહિના અમે પછી ભાવનગરની અંદર ટોટલી દવા બંધ. પછી 25 દિવસથી પાછો મુંજારો થતો ઘરના 468 ડાયાબિટીસ થઈ ગયું એટલે 2 આંચકા આવી ગયા. પછી 25 દિવસ ત્યારે મુંજારો મોટતો નહોતો. ગયા ગુરુવારે એનું એ પકડાણું તો ડૉક્ટરે બધા રિપોર્ટ કર્યા ને કે પણ ડાયાબિટીસ જ વી ગયું છે. તમે દવા ડાયાબિટીસ થઈ ગઈ, ડાયાબિટીસ ડીલ થઈ ગયું. તમે દવા શું લો પીવો છો? ડાયાબિટીસ બંધ કરી ડાયાબિટીસ દવા બંધ કરી તારો મુંજારો બંધ. અરે વાહ. 25 દિવસથી આ ડાયાબિટીસની દવા મુંજારો એકદમ ઘેરે રહી ન હોય કે ખાવા બે ને એનું ભાઈને ખબર છે કેટલા દવાખાને ફેર એનું ભાઈ કે આ જગ્યાએ ના જ આવ્યું. પણ કોઈ ડૉક્ટરને પકડાણું નહીં. પછી છેલ્લે પૂજારા સાહેબે ગયા ને એ સાહેબે રિપોર્ટ કરાવ્યો કે આ રિમોટ મને 4 ઉપર આપણે રિપોર્ટ કર્યા 2 દિનના ગાળે. પછી બધા રિપોર્ટમાં 73 આવ્યું ડાયાબિટીસ, 78 આવ્યું, 80 આવ્યું. ડાયાબિટીસ કહેવાય જ નહીં કે તમે દવા શું લો સામે. હવે ડાયાબિટીસ હાવ નોર્મલ થઈ ગયું એટલે દવા અમે બંધ કરી એટલે હાવ મુંજારો બંધ થઈ ગયું. હવે આ તમને હાલીને દેખાડે તો તમે કોઈ એમ ન કે આને પેરાલિસિસનો આંચકો આવ્યો છે. હા તે પછી અમે 1 મહિનો 3 દિવસ યાત્રા કરીએ, દક્ષિણ ભારત આખું ફરીએ. આટલી ભગવાનની મહેરબાની છે કે જેને આ પોગાડી એને તો ધન્યવાદ કહું કે અમારા માટે અને આપણે બધા માટે ગૌરવ તો કહેવાય. અને આ વસ્તુ ન હોય તો અત્યારે હું સુખી ન હોઉં, કેમ કે ડૉક્ટરે કીધું કે આ વસ્તુ તમને હાથ થવાના જ નહીં, બરોબર છે. તો જોડે નાખીને ઘેરે પાછા લાવ્યો પછી પણ આનું
સતત અમે અનિરુદ્ધભાઈ કે તમે છે ને 2 કલાકે મેન્ટેસ વાપરજો. મેં કીધું 24 કલાક જ વાપરજો. ઉપરાયું રાખે જે ખાવું હોય થાય. આમાં ડોક્ટરે કીધું નથી હાજર થવાના તો થઈ જાય મારા ભાઈ. તો 1.5 મહિનામાં તો અડધી થઈ ગઈ. લ્યો બહુ સરસ. વેરી ગુડ.